પાટણના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામની સીમમાં પાકી કેનાલની બાજુમાં ચોર ટોળકીએ બે મકાનના તાળા તોડ્યા હતા। ચીર ટોળકી ગેંગે બે મકાનના તાળા તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામની સીમમાં ચોર ટોળકી ત્રાટકીથી બે મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીના લોકરના તાળા તોડીને સોનાના 3 જોડી બુટી તેમજ ચાંદીની 3 જોડી પગની ઝાંઝરી તેમજ રોકડ રકમ અંદાજે ₹1 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। આ ચોર ટોળકીને ગેંગ જાણ ભેદુ હોય તેવી પણ ગ્રામજનોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। આ ચોરીનો બનાવ ક્યારે બન્યો ભાઈ? સવારે 9 થી 11 ના ગાળામાં। અહીંયા ઘેર કોઈ હતું નહીં? કોઈ નતું ઘરે। ઘરે મારા મમ્મી ને પપ્પા ગયા હતા અહીંયા બાજરી લાવવાને, હું દારતમાં ગયો રોકાઈ અને 11 વાગે આવીને જોયું મેં બરાબર અહીંયા કઈ નતું, ખાલી ઘરના તાળા તૂટેલા હતા બે ઢળ ખુલ્લા હતા। તિજોરી પેલી તિજોરી નહીં તાળો તૂટેલો હતો, તિજોરી પેલા ઘરમાં એ બધું તૂટેલું છે। બરાબર। આ ઘરમાં બી પેટી તોડી નાખેલી? આ ઘરમાં પેટી ને પીપરો ને 3 પેટીને તોડેલું છે। બરાબર। વસ્તુ શું ગઈ છે નથી? વસ્તુ 3 જોડી એરિંગ છે અને 3 જોડી જાજરી છે। બરાબર। પોલીસને જાણ કરી હતી? હા, પોલીસને જાણ કરી। પોલીસ સ્ટેશને એમનો પોલીસવાળા આવીને જાણ કરીને લખાણ લખીને ગયા છે। હા, એ પંચનામું કરીને ગયા એમ ને? પંચનામું કરીને ગયા। અંદાજે કેટલા વાગે આવ્યા છે પોલીસ? પોલીસવાળા આવ્યા લગભગ 2 વાગે જેવા। 2 વાગે આવ્યા ને? પછી આ ભાઈઓને બધી જાણ કરી બોલાયા તમે? ભાઈઓને તમારે જાણ કરીને બોલાયા ને? બરાબર। પછી બધા આવ્યા, પછી મારા ભાઈ આવ્યા, મારા કાકા આવ્યા, મારા મોટા બાપુ આવ્યા। આ તમારી એરિયા કયો લાગે અહીંયા? અહીંયા ખોડાણા સીમ લાગે હા, અને મેસરની શેરલી છે। એટલે તમે ખેતરમાં મકાન બનાવી રહ્યો છો? ખેતરમાં મકાન બનાવી। આપનું નામ? ઇરફાનભાઈ।